કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આગામી 5 દિવસ હીટવેવની ચેતવણી આપવામાં આવી। ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। મહારાષ્ટ્રના વિદર્ભમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે। ઉત્તર મહારાષ્ટ્રમાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું। હીટ સ્ટ્રોકને કારણે મહારાષ્ટ્રમાં 7 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે, જ્યારે 31 બીમાર થયા છે। દિલ્હીની વાત કરીએ, જ્યાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે। તો આ સાથે દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપીમાં ભીષણ ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું। રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ ભીષણ ગરમી પડશે। આ સાથે જ ગુજરાતમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જશે। તો હવે કાળઝાળ ગરમી માટે દેશવાસીઓએ તૈયાર થઈ જવું પડશે। ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી પડશે, ત્યારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે બપોરનો સમય હોય તે દરમિયાન ઘરની બહાર ન નીકળવું। આ સાથે જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું।